हेलो फ्रेंड्स, मारी चेनल गुजराती में तमारू खूब खूब स्वागत है। आज हूँ तमारा माटे बटेटाना एटला टेस्टी चटपटा गांठियानी रेसिपी लईने आवी छूं, जे एकदम ओछा इंग्रेडियंट थी घणा बधा बनीने तैयार थाय छे। तो बाळको जो हॉस्टेल में भणता होय तो एने आपवा माटे अथवा तो सफर में लई जवा माटे स्वीटनी साथे कंई खावा माटे अथवा तो तमे घरमां पण आवी रीते बनावीने राखो तो छोकराओने पण ज्यारे भूख लागे त्यारे कंईक हेल्धी खावुं होय तो आ बेस्ट नास्तो छे। એને બનાવવામાં પણ વાર નહીં લાગે અને આ રીતથી તમે બનાવશો ને તો એકદમ ચટપટો તૈયાર થશે। અહીંયા મેં મરચાં લીધા છે મીડિયમ તીખા એવા, સાવ મોળા નથી અને એ બહુ તીખા પણ નથી। તો મોટી સાઇઝના 4 મરચાં લીધા છે। એને આપણે આવી રીતે રઘુનો પાર્ટ અને વચ્ચેનો જે બીનો પાર્ટ છે એ બધો કાઢી નાખવાનો છે। જો તમને બહુ તીખાશ વધારે પસંદ હોય તો તમે નસનો પાર્ટ રાખી શકો છો, ખાલી બી એકલા રિમૂવ કરી દેજો। એને આપણે એક મિક્સર જારમાં લઈ લેશું। 2 इंच જેટલો આદુને મેં ખમણીને લીધું છે એટલે એકદમ સરસ ક્રશ થઈ જાય। અડધો કપ ફુદીનાના પાન લીધા છે તાજા। આ ત્રણેયને આપણે થોડુંક પાણી એડ કરીને પહેલાં પીસી લેશું। થોડું ઓછું થઈ જાય એટલે 1 કપ કોથમીર લીધી છે એમાં એડ કરી દેશું। તો આ રીતે આ ચટણી એડ કરીને બનાવશો ને તો એકદમ ચટપટો અને સરસ બનશે। થોડુંક પાણી નાખીને આવી રીતે જાડું જાડું તમે પીસીને તૈયાર કરી લેજો। હવે આપણે જે ગાંઠિયા પાડીએ એ સંચો લઈ લેવાનો છે। એમાં આ જે ગાંઠિયાનું મોટી જે હોલ છે એ વાળી ચકડી લઈ લેવાની છે। એમાં આપણે પહેલાં તેલ લગાવીને તૈયાર કરી લેશું। તો બધી જ વસ્તુને સારી રીતે તેલથી ગ્રીસ કરી લેવાની એટલે એકદમ સારી રીતે ગાંઠિયા પડી જાય। ગ્રીસ કરી અને હવે આપણે એનો લોટ બાંધવાનો તૈયાર કરશું અને આપણે સાઈડમાં મૂકી દઈએ। અહીંયા મેં 4 બટેટા લીધા છે અને બાફી નાખ્યા છે। મીડિયમ સાઇઝના બટેટા છે એને એકદમ સોફ્ટ થઈ જાય એવા સારી રીતે બાફી નાખવાના છે। બાફીને મેં 2 કલાક માટે આવી રીતે ખુલ્લા જ રહેવા દીધા હતા હવામાં, એટલે થોડાક સુકાઈ જાય તો એમાં લોટ ઓછો સમાય અને ટેસ્ટી લાગે મસાલો। એને આપણે એકદમ નાના ગ્રેટરથી ખમણી લેવાના છે। બટેટા ખમણાઈ જાય એટલે અહીંયા મેં પહેલાં 1 કપ બેસન લીધો છે। તો બેસન હંમેશા ચાળીને જ લેવાનું છે એટલે ગાંઠા ન રહે। તો આપણે થોડો થોડો બેસન એડ કરતા જશું અને આ લોટ બાંધતા જશું। 1 ટેબલસ્પૂન જેટલું સંચળ લીધું છે એને પણ મેં ચાળી નાખ્યું છે। 1/2 ટીસ્પૂન જેટલો મરીનો પાવડર લીધો છે। થોડીક અમસ્તી હળદર એડ કરવાની છે અને 2 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરવાનું છે। આપણે સંચળ પણ એડ કરેલું જ છે એટલે જોઈને મીઠું એડ કરવાનું છે। 2 ટેબલસ્પૂન જેટલી દળેલી ખાંડ લીધી છે અને આને આપણે ચટપટો બનાવવા માટે આમાં 3 થી 4 લીંબુ એડ કરવાના છે। તો મેં અહીંયા મીડિયમ સાઇઝના એવા 4 લીંબુ નાખ્યા છે। જો મોટી સાઇઝના હોય તો 3 આખા લીંબુનો રસ લઈ લેજો અને ગાળીને આપણે આમાં એડ કરી દઈશું અને આપણે જે ચટણી બનાવી હતી એ બધી જ આમાં એડ કરી દેવાની છે। હવે આપણે આવી રીતે થોડો થોડો લોટ બાંધતા જવાનું છે ને ચેક કરવાનું છે, જેટલું ઢીલું રહે એટલો લોટ આમાં એડ કરવાનો છે। તો આવી રીતે હળવા હાથે મસળતા જવાનું છે। તો આટલા ઇન્ગ્રીડિયન્ટમાં કેટલો લોટ સમાય છે, બેસન સમાય છે એ હું તમને આગળ જણાવું છું। તો અહીંયા હજી બહુ જ ઢીલો છે લોટ, તો એની અંદર ફરીથી હું 1 કપ જેટલો બેસન પાછો નાખું છું અને ફરીથી અડધો કપ બેસન નાખું છું। હવે ફરીથી આપણે બાઇન્ડિંગ કરી જોઈએ। હજી તો થોડું સોફ્ટ લાગતું હોય તો હજી એમાં થોડું બેસન એડ કરી દેવાનું અને જો પ્રોપર બંધાઈ જતું હોય તો આપણે એક્સ્ટ્રા બેસન એડ કરવાની જરૂર નથી। તો અહીંયા હજી થોડું ઢીલું લાગે છે તો હું હજી અડધો કપ બેસન આમાં એડ કરું છું। તો આટલી સામગ્રીથી આપણે 3 કપ બેસન નાખીને આ લોટ બાંધીને તૈયાર કરવાનો છે। આમાં આપણે પાણી નાખવાની જરૂર નથી। આ ચટણીને બધાથી જ આપણો બટેટાથી લોટ બંધાઈ જશે। આવી રીતના આપણે ઢીલો જ રાખવાનો છે એટલે ગાંઠિયા એકદમ સોફ્ટ બને। હવે આપણે સ્પૂનની મદદથી આ સંચાની અંદર આ ભરી દઈશું ફિલિંગને। દબાવીને હું આખો સંચો ભરી દઉં છું। આ ભરતા પહેલાં મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું। તેલ એકદમ સરસ ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમને મીડિયમ કરી દેવાની છે।
અને આપણો સંચો રેડી થઈ ગયો છે. હવે ગરમ તેલની અંદર આપણે આને આવી રીતે પાડી દેવાનું છે. ગાંઠિયા પાડતી વખતે તેલ સારું એવું ગરમ હોવું ખૂબ જરૂરી છે, અને પછી તેલને મીડિયમ કરી દેવાનું, નહીં તો ગાંઠિયા નાખતા તરત જ તે દાજી જશે. આવી રીતે રાઉન્ડમાં ઘુમાવીને એક બેચ બને એટલું આપણે એમાં પાડી દેવાનું છે. ફરીથી એને ઊંધો રાઉન્ડ ફેરવી, એક રાઉન્ડ ઊંધો ફેરવીએ એટલે એમાંથી ગાંઠિયા પડતા બંધ થઈ જશે. એને મૂકી દેવાનું છે ને પછી બીજો રાઉન્ડ એને ફરીથી કરવાનો છે. હવે મીડિયમ ફ્લેમ ઉપર આ થોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને આવી રીતે થોડી થોડી વારે પલટાવતા તળી લેવાના છે. તો ફ્લેમ મીડિયમ રાખવાની અને થોડી થોડી વારે પલટાવવાનું, એટલે ગાંઠિયા છે દાજી ન જાય ને કલર ચેન્જ ન થઈ જાય. તો ગોલ્ડન બ્રાઉન થાય આછા એવા એટલે આપણે એને કાઢી અને બીજી બેચ પણ બધી જ બેચ આવી રીતે એને આપણે બનાવી લેવાની છે. તો આમાં ફુદીનો અને કોથમીર ને બધું નાખેલું છે, તો એનો ફ્લેવર બહુ જ સરસ આવે છે. જો તમે ટ્રાય ન કર્યું હોય તો એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરજો. તમારા છોકરાઓ હોસ્ટેલમાં રહેતા હશે તો એને પણ બહુ જ પસંદ આવશે. ને 3 કપ બેસનથી તમે જોઈ શકો છો કેટલા બધા ગાંઠિયા બનીને તૈયાર થઈ ગયા છે. અને થોડા મસ્તા ઠંડા થાય એટલે આવી રીતે એને ભૂકો કરી લેવાનો છે. એને એરટાઇટ ડબ્બામાં ભરી દેશો તો 1 મહિના સુધી એવા ને એવા જ લાગશે ટેસ્ટમાં. તો જરૂરથી ટ્રાય કરજો. રેસીપી સારી લાગી હોય તો લાઈક જરૂરથી કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.